નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી એકવાર અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દિવાળીનું વેકેશન હતું તો બધા મિત્રોએ એન્જોય કર્યું છે, સાથે સાથે રીડિંગ પર કર્યું છે એવી આશા છે. આપણે અહીંયા આપણા લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ. ધોરણ 11 નું ચેપ્ટર છે અને એ ચેપ્ટરનું નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આના આધારે ઘણા બધા બીજા ક્વેશ્ચન્સ અથવા બીજા ચેપ્ટરમાં પણ આપણને આ ચેપ્ટર કામ આવી શકે છે. રેડોક્સ રિએક્શન્સ અથવા તો રેડોક્સ પ્રક્રિયાઓ. તો પહેલા જ્યારે રેડોક્સની વાત કરતા હોઈએ, આપણે રેડોક્સ સમજવાનું થાય તો એના પહેલા આપણને ઓક્સિડેશન સમજણ હોવી જોઈએ, રિડક્શન સમજણ હોવી જોઈએ. ઓલરેડી આપણને કેટલાક બેઝિક કન્સેપ્ટ છે. આપણે જેમ જોવા જઈએ તો વાતાવરણમાં જે જુદા જુદા વાયુઓ હાજર છે એમાં સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન હોય અને બીજા નંબરમાં ઓક્સિજન હોય, જે એપ્રોક્સિમેટલી આપણે કહીએ તો 21% જેવો છે. અને એ ઓક્સિજન વાતાવરણમાં હોવાને કારણે વિવિધ જગ્યાએ પ્રક્રિયાઓ કરે છે. તો એ સમજતા પહેલા, આ રેડોક્સ સમજતા પહેલા મિત્રો આપણે સમજી લઈએ કે ઓક્સિડેશન રિએક્શન્સ કોને કહેવાય અને રિડક્શન પ્રક્રિયાઓ કોને કહેવાય. પ્રશ્ન આ છે. જો ઓક્સિડેશન અને રિડક્શન સમજી લઈએ મિત્રો તો રેડોક્સ પ્રક્રિયા વિશે આપણને ખ્યાલ આવી જશે. કારણ કે રેડોક્સનો મતલબ શું થાય કે કોઈ એક એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થતું હોય અને તે જ પ્રક્રિયામાં રિડક્શન પણ થતું હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં. પણ એના પહેલા એ સમજવું પડે કે ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય. તો સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ઓક્સિડેશન. તો ચલો ઓક્સિડેશન સમજીએ. ઓક્સિડેશન કોને કહેવાય પ્રશ્ન આ છે. તો એમાં સિમ્પલ જો પહેલી જ આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ ઓક્સિજનનો ઉમેરો થવો, પહેલું એવું લખી દઈએ મિત્રો કે ઓક્સિજનનો ઉમેરો થવો, જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થતો હોય એ દરેક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે ચલો એક એક્ઝામ્પલ જોયું છે આપણે. તો એક્ઝામ્પલ તરીકે આપણી પાસે મેગ્નેશિયમ સોલિડ છે અને એ મેગ્નેશિયમ ધાતુની પ્રક્રિયા હું ઓક્સિજન ગેસ સાથે કરી દઉં. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ એ ઓક્સિજન સાથે જોડાઈ અને MgO બનાવે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. જો એને સંતુલિત કરવું હોય, અહીંયા ઓક્સિજનની સંખ્યા 2 છે તો અહીંયા 2 વડે ગુણ દઈએ. તો અહીંયા પણ આપણે કેટલા કરી દઈશું? 2 કરી દઈશું. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો કે જ્યારે આ મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એ વખતે તેમાં ઓક્સિજન ઉમેરાયો છે અને જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય એ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ જે બને છે એ સોલિડ સ્ટેટમાં બને છે. ચલો બીજું એક્ઝામ્પલ. ધારો કે આપણી પાસે સલ્ફર છે, સલ્ફર સોલિડ, અને એમાં તમે બહારથી ઓક્સિજન ગેસ એડ કરો છો મિત્રો, તો ઓક્સિજન એડ કરવાથી એમાં સલ્ફર ડાયોક્સાઇડ ગેસ બને છે. ઓકે, તો આ સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બનવું, સલ્ફરમાંથી SO2 બનવો જેમાં પણ ઓક્સિજન ઉમેરાય છે, આ પ્રક્રિયાને પણ શું કહી શકાય? ઓક્સિડેશન કહી શકાય. તો સામાન્ય રીતે એવી કેટલી પણ પ્રક્રિયાઓ, ઘણી બધી અલગ અલગ પ્રક્રિયાઓ છે મિત્રો. એ દરેક પ્રક્રિયા કે જેમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય દરેક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એલ્યુમિનિયમ, અને એ એલ્યુમિનિયમની પ્રક્રિયા તમે ઓક્સિજન સાથે કરો છો તો એમાંથી આપણને Al2O3 બને છે. તો આ જે એલ્યુમિના બને છે Al2O3 કહેવાય એને. અહીંયા 2 વડે ગુણ દઈએ. સંતુલિત કરવું હોય તો અહીંયા 3 વડે ગુણીશું, 2 વડે ગુણ દઈએ મિત્રો. સંતુલિત કરવા માટે 2 દુ 4, 3 દુ 6. ઓકે, સંતુલિત થઈ ગઈ. તો એનો મતલબ કે એલ્યુમિનિયમ માંથી જે Al2O3 બને છે એને પણ ઓક્સિડેશન કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયા, આપણે એક શબ્દ વાપર્યો રાસાયણિક પ્રક્રિયા, જ્યારે કેમિકલ વચ્ચે પ્રક્રિયા થઈને કોઈ નવી નિપજ મળે છે અને કેમિકલ રિએક્શન્સ અથવા તો રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો દરેક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે. એ ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા એટલે શું કહેવાય? ઓક્સિડેશન કહેવાશે. તો એવી તો ઘણી બધી પ્રક્રિયાઓ છે મિત્રો કે જેમાં ઓક્સિજન ઉમેરાતો હોય. એમાંથી કેટલાક એક્ઝામ્પલ આપણે અહીંયા દર્શાવેલા છે બોર્ડમાં, તમે જોઈ શકો છો. સાથે સાથે ઘણીવાર એવું પણ થાય છે કે એક એક્ઝામ્પલ એવું લખીએ આપણે, હું એવું લખ્યું મિથેનના દહનની પ્રક્રિયા. મિથેનના દહનની પ્રક્રિયા. તો જે મિથેન હોય આપણો, એ મિથેન છે મતલબ CH4, તો એની જે દહન પ્રક્રિયા કરીએ અથવા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ
એ મિથેનની પ્રક્રિયાથી CO2 ગેસ મળે છે અને સાથે H2O મળે છે। ચલો અને સંતુલિત કરવી હોય, અહીંયા ઓક્સિજન કેટલા છે મિત્રો? 2 છે। અહીંયા ઓક્સિજન 2 ને 1 3 થઈ જાય છે। હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 4। તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 4 કરવા માટે 2 વડે ગુણવું પડે, તો ઓક્સિજન પણ અહીંયા 2 2 4 થઈ જાય, તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આમાં 2 વસ્તુ થાય કે CH4 માંથી જ્યારે CO2 બને છે, CH4 માંથી જ્યારે CO2 બને છે એ વખતે તમે જુઓ છો કે હાઇડ્રોજન દૂર થઈ અને ઓક્સિજન ઉમેરાય છે। એટલે એવું પણ થાય, આવું કહી શકાય કે ઓક્સિજન ઉમેરાય છે, અથવા તો એવું પણ કહી શકાય કે હાઇડ્રોજન દૂર થાય છે, અથવા એવું કહી શકાય મિત્રો કે હાઇડ્રોજન દૂર થાય છે। તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થતો હોય એને પણ ઓક્સિડેશન કહેવાય। જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થતો હોય એને પણ ઓક્સિડેશન કહેવાય છે। આમાં આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજન ઉમેરાય તો છે પણ સાથે સાથે પેલા CH4 માંનો હાઇડ્રોજન દૂર થાય છે। તો જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય છે એ બંને પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય છે। સમજ પડે છે મિત્રો? એકદમ સિમ્પલ અને સરળ છે। જે પ્રક્રિયા દરમિયાન યા તો ઓક્સિજન ઉમેરાય એને પણ ઓક્સિડેશન કહેવાય, જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થાય એને પણ ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે। તો અહીંયા જે મિથેનના દહનની પ્રક્રિયા જોઈએ મિત્રો, એ જ પ્રમાણે ધારો કે આપણે એક એવી પ્રક્રિયા લખી દઈએ કે જેમાં બીજી પ્રક્રિયા લખી દઈએ મિત્રો, એક્ઝામ્પલ તરીકે H2S છે આપણી પાસે, હાઇડ્રોજન સલ્ફાઇડ, અને એની પ્રક્રિયામાં ઓક્સિજન સાથે કરી દો। કોના સાથે કરી દઈએ મિત્રો? ઓક્સિજન સાથે। તો એમાંથી સલ્ફર વત્તા H2O મળે છે, સલ્ફર વત્તા H2O। તો અહીંયા જોઈ શકો તમે કે H2S માંથી સલ્ફર બને છે, H2S માંથી સલ્ફર બને છે। તો હાઇડ્રોજન સલ્ફાઇડ માંથી જ્યારે સલ્ફર બને છે તો એ વખતે હાઇડ્રોજન દૂર થાય છે। જો તમે આમાં હાઇડ્રોજન 2 છે, આમાં હાઇડ્રોજન નથી, તો હાઇડ્રોજન આને સંતુલિત કરવી હોય મિત્રો, અહીંયા ઓક્સિજન 2 છે અને સંતુલિત પ્રક્રિયા તરીકે લખવી હોય તો એવું કરી શકાય, 1/2 કરી દઈએ, સંતુલિત થઈ જાય। ઓકે, તો અહીંયા એવું લખી શકાય કે હાઇડ્રોજન દૂર થાય છે અને જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થતા હશે એ દરેક પ્રક્રિયાને મિત્રો ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે। એ દરેક પ્રક્રિયાને શું કહેવાશે? ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવશે। એકદમ સિમ્પલ સરળ પ્રક્રિયા છે, આવડી જાય છે। તો અત્યારે આપણે જે ઓક્સિડેશન ભણી રહ્યા છીએ મિત્રો, એમાં એવો કન્સેપ્ટ ભણ્યા ઓક્સિજન ઉમેરાવો અથવા તો હાઇડ્રોજન દૂર થવું। ઓક્સિજન ઉમેરાય તો પણ ઓક્સિડેશન કહેવાય, હાઇડ્રોજન દૂર થાય તો પણ ઓક્સિડેશન કહેવાય। એની સાથે સાથે બીજું એક સમજાવી દઈએ આપણે, આ બે પોઈન્ટ પૂરા થઈ ગયા મિત્રો। ત્રીજો પોઈન્ટ એવો છે, પોઈન્ટ નંબર 3, અધાતુનો ઉમેરો થવો। ત્રીજું છે આપણી પાસે અધાતુનો ઉમેરો। તો અધાતુનો ઉમેરો એટલે કઈ રીતે કે ધારો કે ચલો આપણી પાસે મેગ્નેશિયમ છે મિત્રો, અને એ મેગ્નેશિયમની પ્રક્રિયામાં ફ્લોરિન ગેસ સાથે કરી દો મિત્રો, તો મેગ્નેશિયમની પ્રક્રિયા ફ્લોરિન સાથે કરતા એમાંથી MgF2 બને છે। એ જ રીતે પ્રક્રિયા ધારો કે Mg ની હું પ્રક્રિયા Cl2 સાથે કરી દઉં, તો Mg ની પ્રક્રિયા Cl2 સાથે કરતા એમાંથી MgCl2 બને છે। તો તમે એ જોઈ શકો કે મેગ્નેશિયમની પ્રક્રિયા કોના સાથે કરી? ફ્લોરિન સાથે। ફ્લોરિન શું છે? આપણો અધાતુ છે। તો મેગ્નેશિયમમાં ફ્લોરિન ઉમેરવાથી MgF2 બને છે, મેગ્નેશિયમમાં ક્લોરીન ઉમેરવાથી MgCl2 બને છે। દરેક પ્રક્રિયામાં ફ્લોરિન અને ક્લોરીન એટલે કે અધાતુ ઉમેરાય છે, અને જે પ્રક્રિયામાં અધાતુ ઉમેરાતા હોય એ દરેક પ્રક્રિયાને પણ શું કહેવાશે મિત્રો? ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે। બીજું એક એક્ઝામ્પલ લઈએ, ધારો કે સોડિયમ હોય આપણી પાસે અને એ સોડિયમની પ્રક્રિયા આપણે સલ્ફર સાથે કરતી, તો સલ્ફર સાથે કરતા એમાંથી કંઈક આ પ્રકારનું સંયોજન બને છે Na2S, સોડિયમ સલ્ફાઇડ। સંતુલિત કરવી હોય તો 2 મોલ્સ એને લઈ લઈશું। તો સોડિયમમાંથી જ્યારે Na2S બને છે તો એવું કહી શકાય કે સલ્ફરનો ઉમેરો થાય, અને આ જે સલ્ફર ઉમેરાય છે એ તો અધાતુ છે। તો એવું કહી શકાય કે જ્યારે પણ અધાતુ ઉમેરાય ત્યારે હંમેશા પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાશે। ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય, અધાતુ ઉમેરાય। ચોથું એવું લખી દઈએ કે ધાતુ દૂર થાય મિત્રો। ચોથું એવું છે કે એમાં ધાતુ દૂર થાય। જો કોઈ પ્રક્રિયા દરમિયાન ધાતુ દૂર થતી હોય,
ધાતુ એમાંથી ઓછી થતી હોય તો એ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહેવાય. એના માટે આપણે એનસીઈઆરટી ની બુકમાં આપેલું એક્ઝામ્પલ જોઈશું મિત્રો કે આપણે એનસીઈઆરટી ની બુકમાં તમે એક્ઝામ્પલ જુઓ તો પોટેશિયમ ફેરોસાયનાઇડ એટલે K4FeCN6 ની પ્રક્રિયા જ્યારે આપણે પૂરું એક્ઝામ્પલ લખી દઈએ મિત્રો કે K4FeCN6 આને સંકીર્ણ સંયોજન કહેવાય, જે ધોરણ 12 માં સ્ટડી કરીશું આપણે. અહીંયા નામ લખી દઉં છું એનું પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડ આવું ચેપ્ટર છે મિત્રો આપણી પાસે. આના માટે સંકીર્ણ સંયોજનો કર્યું અને એની પ્રક્રિયા જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે કરવામાં આવે તો એમાંથી એક સંયોજન બને છે K3FeCl6 પોટેશિયમ ફેરીસાયનાઇડ. આને કહેવાશે પોટેશિયમ ફેરીસાયનાઇડ. પોટેશિયમ ફેરીસાયનાઇડ. ઓકે. અને સાથે બીજા જે પોટેશિયમ રિલીઝ થયા છે એ KOH બનાવશે. ઓકે. એને સંતુલિત વગેરે કરવી હોય મિત્રો તો તમે જાતે કરી શકો છો. એને લખી દઈએ 2 KOH. ઓકે. અહીંયા સમજવાનું આપણો જે કન્સેપ્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધાતુ દૂર થાય. અહીંયા ધાતુ તરીકે Fe પણ છે અને પોટેશિયમ પણ છે. અહીંયા પોટેશિયમની સંખ્યા તો તમે જોઈ શકો K4 4 છે. એમાંથી જ્યારે પોટેશિયમ ફેરીસાયનાઇડ બને છે તો પોટેશિયમની સંખ્યા જો તમે જોઈ શકો અહીંયા 3 થઈ જાય છે. તો પોટેશિયમની સંખ્યા જે 4 છે એમાંથી 3 થઈ ગઈ અને એક પોટેશિયમ KOH તરીકે દૂર થાય છે. તો આમાંથી જ્યારે આ નિપજ મળે છે તો એ વખતે ધાતુ દૂર થાય છે અને જે પ્રક્રિયા દરમિયાન ધાતુ દૂર થાય એને પણ શું કહેવાય મિત્રો? ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય છે મિત્રો? ઓક્સિડેશન. તો ઓક્સિડેશનના જે કન્સેપ્ટ અત્યારે આપણે મિત્રો ભણી રહ્યા છીએ એમાં હું ફરી સમજાવું તમને. ઓક્સિજન ઉમેરાવો અથવા હાઇડ્રોજન દૂર થવું, ધાતુનો દૂર થવું અથવા અધાતુ ઉમેરાવું, આ બધી જ પ્રક્રિયાઓ એવી છે કે જે આપણને ઓક્સિડેશન પ્રક્રિયા વિશેનો ખ્યાલ આપે છે. ઓકે. તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો. બાકીની પ્રક્રિયાઓ પછી લખી દઈએ આપણે. ઓકે મિત્રો, તો આજે જે રેડોક્સ પ્રક્રિયા આપણે શીખી રહ્યા છીએ એમાં ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? ઓક્સિડેશન શીખ્યા બાદ આપણે રિડક્શન શીખીશું અને જો ઓક્સિડેશન અને રિડક્શન આવડી જાય મિત્રો તો રેડોક્સ પ્રક્રિયા વિશેનો ખ્યાલ એકદમ સરળ થઈ જશે આપણને. ચલો, આના સિવાય મારે જો ઓક્સિડેશન કેવી હોય મિત્રો? આના સિવાય જો ઓક્સિડેશન મારે કેવી હોય તો કઈ રીતે કહી શકાય? તો જે રાસાયણિક પ્રક્રિયાઓ અથવા જે પ્રક્રિયા દરમિયાન અહીંયા લખી દઈએ 5 ઇલેક્ટ્રોન દૂર થાય. જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થતા હોય એ પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહેવાશે. ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કઈ રીતે? જો કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે સોડિયમ ધાતુ છે મિત્રો અને એમાંથી હું જ્યારે Na+ બનાવું છું આયન, તો સોડિયમમાંથી Na+ જેટલો પ્લસ વીજભાર હશે ને એટલા ઇલેક્ટ્રોન દૂર થયેલા હોય, જેટલો માઈનસ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરાયેલા હોય. આ સોડિયમ ધાતુને આયનમાં રૂપાંતર કરી સોડિયમ ધાતુને આયન કેટલો વીજભાર છે? +1. જેટલો પ્લસ ચાર્જ હોય એટલા ઇલેક્ટ્રોન દૂર થયેલા હોય. તો એનીમાંથી Na+1 બને એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન શું થાય છે? દૂર થાય છે. ચલો, ધારો કે આપણી પાસે મેગ્નેશિયમ સોલિડ છે અને એને હું પ્રક્રિયા કરાવું તો એમાં અહીંયા આપણે ગેસ સ્વરૂપમાંથી દૂર કરીએ મિત્રો. સોલિડ કરતા ગેસ લખીએ. Mg+2 લખી દઈએ મિત્રો. તો એમાંથી કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા હશે? 2 ઇલેક્ટ્રોન. ચલો, એલ્યુમિનિયમ લખી દઈએ આપણે અને એલ્યુમિનિયમમાંથી જ્યારે Al+3 બને છે તો કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા હોય? 3 ઇલેક્ટ્રોન દૂર થયા હોય. અને જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થતા હોય એને ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે. સોડિયમમાંથી સોડિયમ પ્લસ બનવું ઓક્સિડેશન, મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ+2 બનવું ઓક્સિડેશન, એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ+3 બનવું ઓક્સિડેશન. એની સાથે સાથે ઘણીવાર એવું થાય કે સપોઝ આપણી પાસે Fe+2 છે અને એ Fe+2 માંથી Fe+3 બને છે. જોજો મિત્રો, અહીંયા એનો વીજભાર +2 છે. એનો મતલબ એવો થાય કે Fe માંથી ઓલરેડી 2 ઇલેક્ટ્રોન દૂર થયેલા છે અને +3 બને એટલે એક વધારે દૂર થયો. એટલે +2 માંથી +3 એટલે એકનો વધારો થયો એટલે એ 1 ઇલેક્ટ્રોન દૂર કરે છે.
અહીંયા તમે જોઈ શકો કે સોડિયમના ઉપર વિભાગ કેટલો છે 0. હા, બીજી એક વસ્તુ કે ઓક્સિડેશન આંક, આવો શબ્દ આવશે મિત્રો આપણે, ઓક્સિડેશન આંક કોને કહેવાય? તો અહીંયા જે સોડિયમની ઉપર જોવા મળે છે, અહીંયા કઈ જ નથી, એનો તો ઓક્સિડેશન આંક 0 છે. આના ઉપર વિભાગ +1 છે તો એનો ઓક્સિડેશન આંક +1 છે. આનો ઓક્સિડેશન આંક +2 છે, આનો ઓક્સિડેશન આંક +3 છે, આનો ઓક્સિડેશન આંક +3 છે, આનો ઓક્સિડેશન આંક +2 છે, આનો ઓક્સિડેશન આંક 0 છે, આનો ઓક્સિડેશન આંક કોઈ તત્વ કે સાંભળજો ધ્યાનથી, કોઈ તત્વ કે એક પરમાણુય આયન, કોઈ તત્વ હોય કે એક પરમાણુય આયન હોય એના પર જોવા મળતો એનો વીજભાર એટલે એનો ઓક્સિડેશન આંક. તો એ તમે એક વસ્તુ બીજી પણ જોઈ શકો ને કે આનો ઓક્સિડેશન આંક 0 છે, આનો ઓક્સિડેશન આંક +1 છે. 0 માંથી +1 એવું કે ઓક્સિડેશન આંકમાં વધારો, એવું કહી શકાય. ઓક્સિડેશન આંકમાં વધારો, અહીંયા હું લખી દઉં બાજુ ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક કોને કહેવાય? અહીંયા શબ્દ લખી દઈએ આપણે ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક કોને કહેવાશે? તો ઓક્સિડેશન આંકનો મતલબ શું થાય મિત્રો કે કોઈ તટસ્થ પરમાણુ, કોઈ તટસ્થ પરમાણુ કે એક પરમાણુય આયન. મિત્રો એક પરમાણુય શબ્દ એટલા માટે લખ્યો છે આપણે કે એક જ પરમાણુ ધરાવતો હોય એવો આયન, કોઈ તટસ્થ પરમાણુ કે એક પરમાણુય આયન પરનો વીજભાર એટલે જ તેનો ઓક્સિડેશન આંક, એટલે જ તેનો ઓક્સિડેશન આંક એવું કહી શકાય. કે ધારો કે ચલો ફરી હું તમને કહું આનો ઓક્સિડેશન આંક 0 છે, 0 છે, 0 છે, +2 છે, તો આ દરેક પ્રક્રિયામાં એટલે અહીંયા એવું પણ લખી શકાય મિત્રો બાજુમાં લખવું હોય તો, યા તો ઇલેક્ટ્રોન દૂર થાય યા તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય. ઓક્સિડેશન આંકમાં વધારો થાય. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તે દરેક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. મને પડે મિત્રો શું કહું છું? ઓક્સિડેશન કોને કહેવાય એની આપણે ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ કયા કયા એક્ઝામ્પલ એવા છે કે જેને ઓક્સિડેશન કહી શકાય. તો યાદ રાખવાનું ખાસ કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થતા હોય અથવા ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય એને પણ ઓક્સિડેશન કહી શકાય. કે બીજો એક્ઝામ્પલ લખવું હોય કોઈ, ધારો કે ચલો એક્ઝામ્પલ લખું છું. હું એક્ઝામ્પલ એવું લખું કે આપણી પાસે Mn+2 છે અને એમાંથી Mn+7 બનાવવું છે. તો આનો તમે ઓક્સિડેશન આંક જોઈ શકો. અહીંયા કૌંસમાં લખવાનું. ઓક્સિડેશન આંકને જનરલી આપણે નીચે આ રીતે કૌંસમાં દર્શાવી શકીએ, દર્શાવવા હોય એ દર્શાવીશું આ ચેપ્ટર પર. આનો ઓક્સિડેશન આંક દર્શાવવો હોય તો +7, તો +2 માંથી +7 એટલે 5 નો વધારો થઈ ગયો. જેટલાનો વધારો થયો હોય એટલે ઇલેક્ટ્રોન દૂર કરી દેવાનો. આ પ્રક્રિયાને પણ શું કહેવાય? ઓક્સિડેશન કહેવાશે. તો જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દૂર થતા હોય અથવા ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય એને પણ શું કહેવાય? ઓક્સિડેશન. તો બધા જે મિત્રો કન્સેપ્ટ ભણ્યા આપણે ઓક્સિડેશન વિશે ભણ્યા. ફરી કહી દઉં તમને કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થાય અથવા જે પ્રક્રિયા દરમિયાન અધાતુ ઉમેરાય. હા, એક બીજી વસ્તુ પણ છે સાથે સાથે કે અધાતુ તત્વો જે હોય એની વિદ્યુત ઋણતા પ્રમાણમાં વધારે હોય. અધાતુ તત્વોની વિદ્યુત ઋણતા પ્રમાણમાં કેવી હોય? વધારે. તો એવું પણ કહી શકાય ને વિદ્યુત ઋણમય તત્વોનો ઉમેરો થવો. અધાતુનો ઉમેરો થવો એટલે વિદ્યુત ઋણમય તત્વોનો ઉમેરો થવો. ધાતુ દૂર થવું એટલે વિદ્યુત ધનમય તત્વો દૂર થવા. તો એવી બધી જ પ્રક્રિયાઓને રિડક્શન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સમજણ પડે છે? સોરી, ઓક્સિડેશન પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ હવે આપણે એવું સમજીએ કે ભાઈ રિડક્શન પ્રક્રિયાઓ કોને કહેવાય? અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે ભાઈ ચલો ઓક્સિડેશન કોને કહેવાય, ઓક્સિડેશન કોને કહેવાય. હવે સમજી લઈએ રિડક્શન કોને કહેવાય. તો એના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ. એમાં પહેલું લઈ લઈએ આપણે કે હાઇડ્રોજનનો ઉમેરો થવો. હાઇડ્રોજનનો ઉમેરો અથવા તો સાથે સાથે આપણે એવું લખી દઈએ ઓક્સિજન દૂર થવું. બે વસ્તુ છે. હાઇડ્રોજન ઉમેરાય તો પણ એને રિડક્શન કહેવાય, ઓક્સિજન દૂર થાય તો પણ એને શું કહેવાય? રિડક્શન કહેવાય. તો એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેમાં સામાન્ય રીતે આપણે એવું જોઈ શકીએ કે યા તો ઓક્સિજન દૂર થતો હોય યા તો
હાઇડ્રોજન ઉમેરાતો હોય. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહીએ, મર્ક્યુરિક ઓક્સાઇડ છે આપણી પાસે, અને એ મર્ક્યુરિક ઓક્સાઇડને જ્યારે ઊંચા તાપમાને તમે ગરમ કરો છો તો ગરમ કરતા એમાંથી મર્ક્યુરી દૂર થઈ જાય મિત્રો, અને સાથે સાથે ઓક્સિજન ગેસ દૂર થાય છે. ઓકે, સંતુલિત કરવી હોય તો અહીંયા બે ઓક્સિજન છે એટલે અહીંયા બે વડે ગુંદો, અહીંયા બે વડે ગુંદીએ મિત્રો આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે HCO માંથી Hg બને છે એ વખતે એમાંથી પેલા ઓક્સિજન શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. તો ઓક્સિજન દૂર થવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય, રિડક્શન કહેવાય. તો જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થતો હોય, હાઇડ્રોજન, ચલો હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા આપણે એવું કહી દઈએ કે CH2 ડબલ બોન્ડ CH2, જેને આપણે નામ કેવું તો ઇથીન, ધોરણ 10 માં આપણે ભણી ચૂક્યા છીએ. અને આ ઇથીનમાં જ્યારે મારે હાઇડ્રોજન ઉમેરવો હોય, યોગ્ય ઉદ્દીપક વગેરેની હાજરીમાં બધી પ્રક્રિયા કરી શકાય. ઓકે, તો આ હાઇડ્રોજન એક અહીંયા ઉમેરાશે, એક અહીંયા ઉમેરાશે, અને આ બેમાંથી એક સિગ્મા બંધ હોય, એક પાઈ બંધ હોય, જે આપણે ઓર્ગેનિકમાં ડિટેલમાં સ્ટડી કરીશું. પાઈ બંધ નિર્બળ હોય તે તૂટી જાય. તો કે આવું બનાવે CH3 સિંગલ બોન્ડ CH3, જેને ઇથેન કહેવાય. તો આ ઇથીનમાંથી જ્યારે ઇથેન બને છે તો એવું કહેવાય કે હાઇડ્રોજન ઉમેરાય છે. તો જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાતા હોય અથવા ઓક્સિજન દૂર થતા હોય એ પ્રક્રિયાને શું કહેવાય છે મિત્રો, રિડક્શન પ્રક્રિયા તરીકે લખી શકાય. લખવું હોય એકદમ સિમ્પલ છે, સમજણ પડે એવું છે કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થતા હોય અથવા તો હાઇડ્રોજન ઉમેરાતા હોય એને રિડક્શન કહેવાય. એની સાથે સાથે ધારો કે ચલો કોઈ બીજું એક્ઝામ્પલ લખવું હોય કે ભાઈ ઓક્સિજન દૂર થાય, આપણી પાસે એવું છે MgO છે, અને એ MgO સોલિડને તમે ગરમ કરો છો તો એમાંથી મેગ્નેશિયમ સોલિડ બનશે મિત્રો, અને સાથે ઓક્સિજન ગેસ દૂર થાય છે. સંતુલિત કરવી હોય તો 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો MgO માંથી જ્યારે Mg બને છે એ વખતે ઓક્સિજન શું થઈ જાય છે, દૂર થઈ જાય છે. જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય એને પણ શું કહેવાશે મિત્રો, રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો અત્યારે આપણે જે કન્સેપ્ટ ભણી રહ્યા છીએ મિત્રો, એ રિડક્શન પ્રક્રિયાનો ભણી રહ્યા છીએ. ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું મિત્રો, પોઝ કરીને. ઓકે, અને આપણે અહીંયા રાખીએ છીએ રિડક્શન પ્રક્રિયા વાળો. ચાલો એના પછી નેક્સ્ટ ડિસ્કશન કરીએ કે જેમ આપણે એવું કીધું હતું, જો અધાતુ ઉમેરાય તો ઓક્સિડેશન કહેવાય, તો જો ધાતુ ઉમેરાય તો એને રિડક્શન કહેવાય. નેક્સ્ટ નંબરમાં એવું લખી દઈએ આપણે, ધાતુનો ઉમેરો થવો. ધાતુનો શું થાય મિત્રો, ઉમેરો. જે પ્રક્રિયા દરમિયાન ધાતુનો ઉમેરો થતો હોય એ દરેક પ્રક્રિયાને રિડક્શન તરીકે ઓળખવામાં આવે. જે પ્રક્રિયા દરમિયાન ધાતુનો ઉમેરો થતો હોય એ દરેક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. ધારો કે આપણે એક્ઝામ્પલ તરીકે લખીએ કે આપણી પાસે કોઈ એક્ઝામ્પલ હોય, એક્ઝામ્પલ તરીકે ચાલો HgCl2 છે, હવે NCERT માં એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ એમાં HgCl2 અને એની પ્રક્રિયા કરવી છે સ્ટેનસ ક્લોરાઇડ સાથે, એટલે કે SnCl2 સાથે. તો એના સાથે પ્રક્રિયા કરતા આપણને Hg2Cl2 કામ કરીએ મિત્રો, આપણે લખી દીધું છે તમે. તો HgCl2 મર્ક્યુરિક ક્લોરાઇડ અને સ્ટેનસ ક્લોરાઇડ વચ્ચે પ્રક્રિયા કરતા એમાં કંઈક આવી નિપજ મળે છે, Hg2Cl2 મળે છે અને વત્તા SnCl4 મળે છે. પ્રક્રિયા સંતુલિત કરવી હોય, મર્ક્યુરી અહીંયા 2 છે તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરી આપણે, તો 4 થઈ ગઈ સંતુલિત પ્રક્રિયા. હવે પ્રશ્ન એ છે કે જ્યારે HgCl2 માંથી Hg2Cl2 બને છે તો એવું કહી શકાય કે મર્ક્યુરીનો ઉમેરો થાય છે, અને મર્ક્યુરી એ શાના તરીકે હોય, ધાતુ તરીકે હોય. તો જે પ્રક્રિયા દરમિયાન ધાતુનો ઉમેરો થતો હોય એને શું કહેવાય, રિડક્શન કહેવાય. એવું બીજું એક્ઝામ્પલ લખી દઈએ આપણે કે અધાતુ દૂર થવી. અધાતુનું દૂર થવું. હવે અધાતુ હોય એટલે આપણે એવું શીખીએ મિત્રો, વિદ્યુત ઋણમય તત્વ. અધાતુનો મતલબ એવો થાય વિદ્યુત ઋણમય તત્વ, અને જ્યારે ધાતુની વાત કરતા હોઈએ તો વિદ્યુત ધનમય તત્વ. તો એનું પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. આપણી બુક પ્રમાણે જો એક્ઝામ્પલ લેવામાં આવે મિત્રો, FeCl3 ની પ્રક્રિયા જ્યારે કરી દઈએ આપણે, બુકનું જ એક્ઝામ્પલ લઈએ કે FeCl3 છે સપોઝ,
અને એ FeCl3 ની પ્રક્રિયા તમે H2 સાથે કરો છો તો આનો ક્લોરીન એ હાઇડ્રોજન સાથે જોડાઈને HCl બનાવે છે, તો એમાંથી બની જાય FeCl2 અને વત્તા HCl બની જાય. સંતુલિત કરવી હોય પ્રક્રિયા તો અહીંયા 2HCl પ્રક્રિયા 2FeCl3 2 દુ 4 6 3 દુ 6 પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તો અહીંયા તમે જોઈ શકો કે ફેરિક ક્લોરાઇડ, આનું નામ લખવું હોય તો મિત્રો એવું લખી શકાય ફેરિક ક્લોરાઇડ. નામ શું લખી શકાય? ફેરિક ક્લોરાઇડ. અને આનું નામ લખવું હોય તો ફેરસ ક્લોરાઇડ. બધું આગળ સમજીશું આપણે ચેપ્ટરમાં. તો ફેરિક ક્લોરાઇડ માંથી જ્યારે ફેરસ ક્લોરાઇડ બને છે મિત્રો, તો તમે જોઈ શકો છો કે FeCl3 માંથી FeCl2 બને ત્યારે એક ક્લોરીન ઓછો થઈ ગયો, દૂર થઈ ગયો છે. અને ક્લોરીન એટલે અધાતુ થાય, તો અધાતુનું દૂર થવું જેને પણ રિડક્શન કહેવાય. તો જે પ્રક્રિયા દરમિયાન અધાતુ દૂર થતી હોય, ધાતુ ઉમેરાતી હોય, હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિજન દૂર થાય, એ બધી જ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયાઓ કહે છે. સાથે સાથે જો નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કશન કરીએ છીએ, ઇમ્પોર્ટન્ટ છે આપણે ચેપ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, એ આ પ્રકારે છે. ઇલેક્ટ્રોનનું ઉમેરાવું, ઇલેક્ટ્રોનનું ઉમેરાવું, અથવા એમાં લખી દઈએ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો, જેને રિડક્શન કહેવાય. એક્ઝામ્પલ તરીકે ચલો આપણે એવું કહીએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ધ્યાનથી સમજજો. ધારો કે આપણી પાસે સલ્ફર છે, કોણ છે? સલ્ફર. અને એ સલ્ફર સોલિડમાં જ્યારે 2 ઇલેક્ટ્રોન ઉમેરાશે મિત્રો, તો 2 ઇલેક્ટ્રોન ઉમેરાય તો એટલે ચાર્જ આવશે સલ્ફર S-2. ઇલેક્ટ્રોન ઉમેરાય તો વીજભાર માઈનસ બને, દૂર થાય તો પ્લસ બને. તો સલ્ફરમાં જો ડાબી બાજુ લખેલા હોય ઇલેક્ટ્રોન ઉમેરાય છે, જમણી બાજુ ઇલેક્ટ્રોન લખેલા હોય દૂર થાય છે. જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ઉમેરાતા હોય એ પ્રક્રિયક બાજુ લખાય, જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન દૂર થતા હોય નિપજ બાજુ લખાય. અહીંયા સલ્ફરમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરાયા છે એટલે ડાબી બાજુ લખ્યા આપણે, તો એનો ચાર્જ કેટલો આવશે? -2. તો અહીંયા તમે જોઈ શકો કે સલ્ફરનો ઓક્સિડેશન આંક 0 છે મિત્રો, અને આનો ઓક્સિડેશન આંક -2 છે. 0 માંથી -2 બેનો ઘટાડો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો રિડક્શન કહેવાય. ઇલેક્ટ્રોન ઉમેરાય તો પણ રિડક્શન કહેવાય. બીજું ધારો કે આપણી પાસે Fe3+ છે અને એમાં હું 3 ઇલેક્ટ્રોન ઉમેરું છું, તો એનો ઓલરેડી ચાર્જ કેટલો છે? +3 છે. 3 ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે -3 આવે છે, +3 અને પેલો -3 એટલે કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો Fe બનશે. સમજવા જેવું છે હા મિત્રો. અહીંયા Fe નો ચાર્જ કેટલો છે? +3. કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? 3, એટલે એના પર -3 વીજભાર આવશે. એ જે -3 આવે છે એ અને આનું +3 કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો જ્યારે પણ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાતા હશે અથવા ઓક્સિડેશન આંકમાં જોવા જઈએ તો +3 માંથી 0 એટલે ઘટાડો થઈ ગયો. ચલો બીજું એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ એવું છે આપણી પાસે Cu+2 છે સપોઝ, અને એમાંથી હું એવું કહું કે Cu+1 બને છે. તો ઇલેક્ટ્રોન ઉમેરાયા હશે કે ઇલેક્ટ્રોન દૂર થયા હશે? ઉમેરાયા હશે તો કેટલા ઉમેરાયા હશે? દૂર થયા હશે તો કેટલા દૂર થયા હશે? એ સમજણ મેળવીએ આપણે. આનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2. આનો ઓક્સિડેશન આંક +1. તો +2 માંથી +1 એટલે એવું કહેવાય 1 નો ઘટાડો થયેલ છે. જેટલો ઘટાડો થયેલા હોય એટલા ઇલેક્ટ્રોન ઉમેરાય. જો વધારો થાય ઓક્સિડેશન આંકમાં તો એટલા ઇલેક્ટ્રોન દૂર થાય. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય કે ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય એ પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા કહે છે. સમજ પડે છે મિત્રો? આપણે બે કન્સેપ્ટ ભણ્યા છે, ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય. અને જે પ્રક્રિયામાં આ ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ સંકળાયેલી હોય એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે લખી દઈએ રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? લખી દઈએ મિત્રો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન, જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ સંકળાયેલી હોય, બંને પ્રક્રિયાઓ
સંકળાયેલી હોય તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો મિત્રો જો આપણે આ ચેપ્ટરને સારી રીતે વ્યવસ્થિત ભણવું હોય તો ઓક્સિડેશનના દરેક કન્સેપ્ટ યાદ હોવા જોઈએ, રિડક્શનના દરેક કન્સેપ્ટ હોવા જોઈએ. તો અને માત્ર તો જ આ ચેપ્ટરમાં તમને ભણવાનો થોડો ઇન્ટરેસ્ટ રહેશે. ઓકે, તો નેક્સ્ટ ક્લાસમાં આપણે થોડું આગળ ડિટેલ ચર્ચા કરીશું. આજે આ નોટબુકમાં ફટાફટ નોટ ડાઉન કરી લો મિત્રો. પણ જે પણ ટોપિક ચલાયા છે ઓક્સિડેશન અને રિડક્શનને લગતા એ થોડા વ્યવસ્થિત ધ્યાનથી અને વાંચજો અને યાદ રાખવાનો પૂરતો પ્રયત્ન કરજો. થેન્ક યુ.